સુરતના સચિનમાં બોગસ ડોક્ટર ઝડપાયો। કોઈપણ મેડિકલ ડિગ્રી વગર ચલાવતો હતો ક્લિનિક, દર્દીઓને આપતો હતો એલોપેથિક દવાઓ। ત્યારે આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો હોવાનું સામે આવ્યું છે। પોલીસની રેડ દરમિયાન ભાંડાફોડ થયો છે। સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। તો સુરતના સચિન વિસ્તારમાં 10મી ફેલ એવો બોગસ ડોક્ટર ઝડપાયો। 40 વર્ષીય સંજીત નીલકોમલની પોલીસે ધરપકડ કરી છે। ત્યારે આ નકલી ડોક્ટર લોકોના જીવન સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું છે। કોઈપણ મેડિકલ ડિગ્રી વગર તે આશા ક્લિનિક ચલાવતો હોવાનું ખુલ્યું છે। મેડિકલ ઓફિસરોની ટીમ સાથે પોલીસની રેડ દરમિયાન આ ભાંડાફોડ થયો। તો સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। વડોદરાની ક્રાઇમ બ્રાન્ચે 20 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। આરોપી ફિરોઝ પઠાણે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો અને ત્યારથી તે ફરાર થયો હતો। તો પોલીસે આરોપીને પકડવા માટે ફિલ્મી અંદાજમાં વેશપલટો કર્યો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફૂડ ડિલિવરી બોય તેમજ ટેમ્પો ચાલક અને ગ્રાહક બનીને મુંબઈના વિરાર વિસ્તારમાં નજર રાખી। અંતે આરોપીને તેની નોનવેજની દુકાન પરથી ઝડપી પાડવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું અને બનાસકાંઠાના તેરવાડા ગામે ભાજપ સંમેલન। ત્યારે કોંગ્રેસના 100 કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો। કાંકરેજ તાલુકાના કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે। તો કાંકરેજ તાલુકા કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રમુખ નીતાબેન ઠાકોર 50થી વધુ મહિલાઓ સાથે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે। કાંકરેજ વિસ્તારના કોંગ્રેસના 50 જેટલા પુરુષ કાર્યકરો પણ ભાજપમાં જોડાઈ ગયા છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભંગાણ સર્જાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, કાંકરેજમાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે ભાજપમાં જોડાયા છે, શું અપડેટ? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવાની છે તે પહેલા જ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ 100 જેટલા છે તે કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો છે। આજે ભાજપના એક કાર્યક્રમની અંદર ઓગળ તાલુકાના તેરવાડા ગામે 100 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં તેમને કેસરીઓ ધારણ કર્યો હતો અને તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે। મહત્વની વાત છે કે કાંકરેજ તાલુકાના કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રમુખ નીતાબેન ઠાકોર પણ 50થી વધુ મહિલાઓ સાથે કોંગ્રેસનો છેડો પાડીને ભાજપમાં જોડાયા છે અને સ્થાનિક સ્વરાજ પહેલા જ આ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે। કોમલ જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગુજરાત રાજ્યના બજેટ 2026-27 અંગે શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પ્રેસને માહિતી આપવામાં આવી। ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયા સહિત અધિકારીઓએ વિભાગની જોગવાઈઓ અને નવી પહેલ વિશે વિગત આપી। તો રાજ્ય સરકારે ગ્રામ વિકાસ વિભાગ માટે ₹5,479 કરોડની જોગવાઈ કરી છે, જે ગત વર્ષ કરતા 789 કરોડ વધુ છે અને અંદાજે 18% વધારો દર્શાવે છે। આ ઉપરાંત નાણાકીય વર્ષ 2026-27 માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે ₹2,902 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। તો જીતુભાઈ વાઘાણી દ્વારા કૃષિને લગતા ફાયદા વિશે પણ વાત કરવામાં આવી। સરકારના જણાવ્યા અનુસાર આ પહેલો ગ્રામીણ માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવશે અને વિકસિત ભારતના લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। 500 ગામ પ્રાકૃતિક ખેતી તરીકે જે બજેટમાં સીધી જોગવાઈ નથી, પણ મુખ્યમંત્રીશ્રી અને નાણામંત્રીશ્રી અમારા વિભાગને કહ્યું છે કે તમે અમને માગણી કરશો એટલે અમે તમને આપી દઈશું। 500 ગામ